આ ખેતરમાં આપણે ઊભા છીએ. જેતપર ગામનું ખેતર છે અને અહીંયા પોલ નાખવા માટેના ખાડા ખોદી દેવામાં આવ્યા છે. અહીંયા મારો કેમેરામેન છે કુશભાઈ, અને કહીશ કે તમને બતાવે. અહીંયા આ કંપનીના એમ્પ્લોયને બહુ ગરમી લાગે તો નાહવા માટે સ્વિમિંગ પુલ ખોદી દીધા છે અહીંયા, કે મારે રાખો તમારે અહીંયા ધુબાકાન જે કરવું હોય એ કરો, ખેડૂતોને બરબાદ કરો. પણ પરિસ્થિતિ વિકટ અહીંયા એ છે કે આ જે ખેડૂત છે એક એવા વિધવા બહેનનું છે કે જેમને આ જમીન સિવાય પોતાનો બીજો કોઈ જ આધાર નથી. આ જમીન એકમાત્ર એમનો આધાર છે ને જો એમાંય આ રીતે રગદોડી નાખશે આ જમીનને તો પછી એ જશે ક્યાં? એમની જ વેદના એમના જ મોઢે સાંભળીએ. બેન, અરજીઓ તમને મળી નથી, તમે એવું કહી રહ્યા છો, અને અચાનક ધાડે ધાડા જેમ તીડના ધાડા આવે એમ સરકારી ધાડા અને અદાણીના ધાડા આવી ગયા અને બરબાદ કરી નાખ્યું બધું. હા, બધું બરબાદ કરી નાખ્યું. અમે કીધું કે અમને પેલા કાગળિયા તમે બતાવો, નોટિસ કે ગમે તે હોય તે, પછી કામ ચાલુ કરો તમ તારે. અમે 5 આવ્યા, એ પોલીસના ધાડા 50 જણા આવ્યા. તો જો એ સાચા જ હોય અદાણીના જે સાહેબો, તો એને કોઈની જરૂર જ ન હોય. 2 સાથે એને 5ને લડવું પડે, અને 50ની જરૂર જ નથી. પણ એ બધા રહ્યા એ એના ગુલામ છે એટલે આવ્યા બધા. આ જમીન સિવાય બીજો કોઈ સહારો, આજીવિકાનું સાધન કોઈ સાધન નથી. આમાં જ અમારે છોકરાઓનું અમારું ગુજરાન કરવાનું છે. જો આ જમીન જતી રહે તો શું પરિસ્થિતિ થાય? તો શું પરિસ્થિતિ થાય? ભૂખે મરીને બીજું શું કરીએ આમાં? આ જમીન અહીંયા ખાડા ખોદ્યા છે, એના સિવાયની આ જમીન જે રગદોડી છે, એક ખેડૂતની દીકરી તરીકે તમે સારી રીતે જાણો છો કે આમાં થાય ખેતી? હવે ખેતી નો જ થાય ને. આ જમીનને કોઈ વાવવાય તૈયાર નથી, કોઈ વેચવું હોય તોય લેવાય તૈયાર નથી. હવે આનું શું કરવાનું અમારે? એ તો સરકારને ન્યાય દેવો જ પડે ને. એમ એક બાજુ એમ કહેવામાં આવે છે જ્યારે મોટા મોટા નેતાઓ રક્ષાબંધન હોય ત્યારે રાખડીઓ બાંધતા હોય કે આ દેશની, આ રાજ્યની બધી જ દીકરીઓ, બધી જ બહેનો મારી બહેનો છે. બહેનો સાથે આવો, અન્ય બેન સાથે વાત કરી. હા, ખાલી કહેવાનું હોય એને, ઓલું ન કરવાનું હોય. એમ પાલન નથી કરતા, ખાલી કે જ છે. એ તો બધાય જોતા જ આવે છે સરકાર કેટલું કામ કરે છે. બધાય મોટા માથાવાળા હોય એને તો કાંઈ કાગળિયો નથી હોતો, એમનું બધું કામ થઈ જાય. એનું આપણે જાય તો આપણું કાંઈ જ નથી થતું, એવું છે. એટલે આ વસ્તુ છે. પોસ્ટકાર્ડ પણ લખવામાં આવ્યું છે અને જગાડવાનો, ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ આટલું તો વિચારો, એક વિધવા મહિલા છે, આ જમીન એકમાત્ર એનો સહારો છે. જો સંવેદનશીલ પોતાને કહો છો તો એકવાર અંતરાત્મા ઢંઢોળીને પૂછી જુઓ કે ક્યાંય સંવેદના બચી છે ખરી? કેમેરામેન કુશ ભોઈ સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, જેતપર.